આપણે માનવ સંસાધન આયોજનનો સેકન્ડ પોઈન્ટ જોઈએ, અર્થ, વ્યાખ્યા અને આવશ્યક તત્વો. તો માનવ સંસાધન આયોજન વિશે વિવિધ લેખકોએ વ્યાખ્યાઓ આપી તેના જુદા જુદા પાસાઓ પર ભાર મૂક્યો છે. આપણે અગત્યની અમુક વ્યાખ્યાઓ વિચારીએ તો શ્રી મેકબીથની વ્યાખ્યા મુજબ માનવ સંસાધન આયોજનનો પહેલો તબક્કો સમગ્ર મુદ્દત દરમિયાન દરેક સપાટીએ વિવિધ પ્રકારના કર્મચારીઓના અંદાજ મેળવવાનો અને બીજો તબક્કો આયોજિત આવશ્યકતાને પહોંચી વળવા યોગ્ય કર્મચારી પૂરા પાડવા માટે માનવ સંસાધન પુરવઠાનું આયોજન કરવાનો છે. મેકબીથના મત મુજબ એણે માનવ સંસાધન આયોજનને બે અલગ અલગ તબક્કામાં વહેંચેલા છે, જેમાં પહેલા તબક્કાની અંદર એને જેટલી મુદત આપેલી હોય એ મુદત દરમિયાન દરેક સપાટી, આપણને ખબર છે કે 3 સપાટી હોય છે, ટોપ લેવલ, મિડલ લેવલ અને બોટમ લેવલ. આ 3 લેવલ થયા, એ ત્રણેય સપાટી છે. તો એમાં કાર્ય કરતા અલગ અલગ કર્મચારીઓનો અંદાજ મેળવવાનો, એ એનું પહેલું સ્ટેજ એટલે કે એનો પહેલો તબક્કો થયો. બીજો તબક્કો શું છે કે જેટલી આયોજિત આવશ્યકતાઓ હોય એને પહોંચી વળવા માટે યોગ્ય કર્મચારીઓ પૂરા પાડવા જોઈએ. તો આ માનવ સંસાધન પુરવઠાનું આયોજન છે. ત્યાર પછી શ્રી સ્મિથની વ્યાખ્યા મુજબ માનવ સંસાધન આયોજનમાં માનવ સંસાધનની માંગ અને પુરવઠાનો અંદાજ કાઢીને માંગ અને પુરવઠાને અપેક્ષિત સમતુલાએ લાવવાની પ્રક્રિયાનો સમાવેશ થાય છે. ત્યાર પછી છે શ્રી ગ્રેહામ પોતાના પુસ્તક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ HT ગ્રેહામમાં માનવ સંસાધન આયોજનને આ શબ્દોમાં વ્યક્ત કરે છે: ભવિષ્યમાં કેટલા અને કેવા પ્રકારના કર્મચારીઓની જરૂર પડશે અને કેટલે અંશે આ માંગ પૂરી પડશે તેનું આધારણ કરવાનો પ્રયાસ એટલે માનવ સંસાધન આયોજન. ઓલરેડી આ વસ્તુ આપણે આગલા વિડીયોની અંદર એટલે કે ઇન્ટ્રોડક્શનમાં આપણે જોઈ હતી કે માનવ સંસાધન આયોજન કોને કહેવાય. તો ઉદ્યોગ ધંધા માટે યોગ્ય પ્રમાણમાં યોગ્ય સમયે યોગ્ય માનવ સંસાધન પુરવઠો મળી રહે તેને. તો અહીંયા પણ એવું જ કહેવામાં આવેલું છે કે ભવિષ્યમાં કેટલા અને કેવા પ્રકારના કર્મચારીઓની જરૂર પડશે અને કેટલે અંશે આ માંગ પૂરી પડશે તેનું આધારણ કરવાનો પ્રયાસ એટલે માનવ સંસાધન આયોજન. ત્યાર પછી છે શ્રી વિટરની વ્યાખ્યા મુજબ માનવ સંસાધન આયોજન એક પ્રક્રિયા છે જેમાં વર્તમાન માનવ સંસાધન પરિસ્થિતિમાંથી ઇચ્છિત માનવ સંસાધન પરિસ્થિતિ તરફ લઈ જવા અને તે દ્વારા યોગ્ય સંખ્યામાં યોગ્ય કર્મચારીઓ યોગ્ય જગ્યા માટે યોગ્ય સમયે મળી રહે અને તે દ્વારા કંપની અને કર્મચારીઓ બંનેને એકંદરે ફાયદો થાય. શ્રી વિટર છે એ પોતે શું જણાવે છે કે એના મત પ્રમાણે માનવ સંસાધન આયોજન કોને કહેવાય કે જેની અંદર વર્તમાન પરિસ્થિતિમાંથી માનવ સંસાધન એટલે કે કોઈ પણ મનુષ્ય જે પરિસ્થિતિ ઈચ્છે તે પરિસ્થિતિ તરફ પોતાના ઉદ્યોગ ધંધાને લઈ જઈ શકે અને તેના દ્વારા યોગ્ય સંખ્યામાં યોગ્ય કર્મચારીઓ યોગ્ય જગ્યા માટે મળી રહે તેને માનવ સંસાધન આયોજન કહેવામાં આવે છે. અત્યાર સુધી આપણે અર્થ અને વ્યાખ્યા જોઈ. હવે આપણે જોઈએ છીએ કે માનવ સંસાધન આયોજનના લક્ષણો શું છે અથવા તો માનવ સંસાધન આયોજનના આવશ્યક તત્વો શું છે. આવશ્યક તત્વો અને લક્ષણો બંને સેમ જ કહેવાય. તો જોઈએ સૌથી પહેલું લક્ષણ સંચાલનનું કાર્ય. માનવ સંસાધન આયોજન એ સંચાલન કાર્ય છે. તેમાં આયોજન અને અંકુશનું કાર્ય થાય છે. ભલે તેણે સ્વતંત્ર કાર્ય તરીકે સંચાલનમાં સ્થાન પ્રાપ્ત ન કર્યું હોય, પણ કર્મચારી સંચાલનના એક અગત્યના ભાગ તરીકે તેને સંચાલકોના મહત્ત્વના કાર્યમાં સ્થાન આપી શકાય તેમ છે તે વિશે બે મત નથી. માનવ સંસાધન આયોજનનું સૌથી પહેલું લક્ષણ શું છે કે તે સંચાલનનું કાર્ય છે. સંચાલનનું કાર્ય હોય કોઈ પણ તો એની અંદર આયોજન અને અંકુશ બંને કાર્યોનો સમાવેશ છે જે થઈ શકે. ભલે ટોપ લેવલના કર્મચારીઓએ સંચાલનનું કાર્ય કરેલું હોય અને એની અંદર એણે માનવ સંસાધન આયોજન ન કરેલું હોય, છતાં પણ માનવ સંસાધન આયોજનને સંચાલનના કાર્યની અંદર જ સમાવવામાં આવે છે. સેકન્ડ પોઈન્ટ છે માનવ સંસાધન ગણતરી. માનવ સંસાધન આયોજનમાં માનવ સંસાધનની ગણતરી કરવામાં આવે છે. માનવ સંસાધનને સ્પર્શતા તમામ કાર્યોની સર્વાંગી વિચારણા ગણતરી કરીને માનવ સંસાધનના સમગ્ર કાર્યક્ષેત્રને
લક્ષમાં લઈને અંદાજ કરવામાં આવે છે. તેમાં ભવિષ્યમાં ઘટનારી ઘટનાઓની આધારણા કરીને જ આયોજન ઘડવામાં આવે છે. માનવ સંસાધન આયોજન એટલે ભાવિ અવલોકન. હવે અહીંયા શું કીધું છે? માનવ સંસાધન ગણતરી. માનવ કોને કહેવાય? આપણે બધા જાણીએ છીએ. સંસાધન શું છે? જે આપણે પહેલા યુનિટમાં શીખી ગયા. હવે માનવ સંસાધન ગણતરી કોને કહેવાય? કે કંપનીની અંદર જેટલા પણ કર્મચારીઓ કાર્ય કરતા હોય એ તમામ કર્મચારીઓની ગણતરી કરવામાં આવે. એનું કાર્ય છે જે એ ત્યાં પૂર્ણ નથી થતું કે ભાઈ ચલો કર્મચારીઓની ગણતરી થઈ ગઈ તો ત્યાં કાર્ય પૂર્ણ થઈ ગયું, પણ તેની સાથે જેટલા કર્મચારીઓ હોય એ તમામ કર્મચારીઓ કઈ રીતે વિચારે છે, એને ભવિષ્યમાં કઈ વસ્તુની જરૂરિયાત પડશે, ભવિષ્યમાં એની સાથે કેવા બનાવો બનશે, આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને જે ભાવિ અંદાજ કરવામાં આવે અથવા તો જે ભવિષ્યનું આયોજન કરવામાં આવે જેને માનવ સંસાધન ગણતરી કહેવામાં આવે છે. હું તમને એક એક્ઝામ્પલ આપું તો અત્યારે આપણે બધા લોકો જાણીએ જ છીએ કે કોઈ પણ કંપની હોય, મોટી હોય, નાની હોય, કે જેની અંદર કર્મચારીનો ઇન્સ્યોરન્સ છે કરાવવામાં આવે છે. ભલે કદાચ કર્મચારી જ્યાં સુધી જોબ કરે ત્યાં સુધી એને ઇન્સ્યોરન્સની કોઈ જરૂર ન પડે, પણ ભવિષ્યમાં કઈ વસ્તુ ક્યારે થાય એના માટેનું કોઈ ચોક્કસ નિશ્ચિત સ્વરૂપ કે એનો નિશ્ચિત ટાઈમ હોતો નથી. એટલે ભવિષ્યને ધ્યાનમાં રાખી અને કર્મચારીઓનો ઇન્સ્યોરન્સ છે જે કરાવવામાં આવે, જેના લીધે કર્મચારીની સેફટી અને સિક્યોરિટી બંને છે જે જળવાઈ રહે. ત્યાર પછીનો થર્ડ પોઈન્ટ છે ચોકસાઈપૂર્વકનો અંદાજ. ધંધાકીય કે ઔદ્યોગિક સાહસને ભવિષ્યમાં કેવા અને કેટલા કર્મચારીઓની જરૂર ઊભી થશે તેનો ચોકસાઈપૂર્વકનો અંદાજ પણ માનવ સંસાધન આયોજનમાં મુકાય છે. આ ઉપરાંત વર્તમાન કર્મચારીઓના નિવૃત્તિ, મૃત્યુ, રાજીનામું આપી છૂટા થવા વગેરે બાબતોને કારણે જે કંઈ જરૂરિયાત ઊભી થાય તે અંગે પણ આમાં વિચારણા થાય છે. હવે ચોકસાઈપૂર્વકનો અંદાજ કોને કહેવાય? કે માનવ સંસાધન સંચાલન દ્વારા એક ચોક્કસ પ્રમાણેની ગણતરી છે એ કરવામાં આવેલી હોય અને એક અંદાજ કાઢવામાં આવેલો હોય. જેમ કે એની કંપનીની અંદર 100 કર્મચારીઓ કાર્ય કરે છે તો કંપનીની પાસે રેકોર્ડ હશે કે કયો કર્મચારી છે એ કયા સમયની અંદર એ નિવૃત્ત થાય છે. વર્ષે ઘણા કર્મચારીઓનો રેશિયો એવો હોય, જેમ કે વર્ષે 2 કે 5 કર્મચારીઓ એવા હોય કે જે લોકોને બીજી સારી જગ્યાએ ઓપોર્ચ્યુનિટી મળતી હોય તો પણ એ જોબ છોડી શકે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખી અને કર્મચારીઓની કેટલી જરૂરિયાત ઊભી થશે એના માટેનો ચોકસાઈપૂર્વકનો અંદાજ છે જે કાઢવામાં આવે. ત્યાર પછી કર્મચારીઓ નિવૃત્ત ક્યારે થાય? કોઈ પણ કર્મચારી છે જેનું અચાનક મૃત્યુ થઈ જાય, કોઈ કર્મચારી છે કે જે રાજીનામું આપીને છૂટા થઈ જાય, તો આ બધી વસ્તુની જરૂરિયાત જ્યારે ઊભી થાય તો એ જરૂરિયાત ઊભી થાય તો એની સામે કઈ ફેસિલિટી છે જે પ્રોવાઈડ કરવી કે જેના લીધે કંપનીનું જે કાર્ય છે એને અસર કરે નહીં. આ બધી વસ્તુનો સમાવેશ છે જે ચોકસાઈપૂર્વકના અંદાજની અંદર એને સમાવિષ્ટ કરવામાં આવેલ છે. ત્યાર પછી છે માનવ સંસાધન પુરવઠાનો અંદાજ. માનવ સંસાધન આયોજનમાં માનવ સંસાધનના પુરવઠા અંગે પણ પૂરતો ભાર આપવામાં આવ્યો છે. કંપનીને જોઈએ તે પ્રકારના કર્મચારીઓ પૂરતી સંખ્યામાં મળી રહે તે માનવ સંસાધન આયોજનમાં જોવાય છે. અહીંયા શું કીધેલું છે કે માનવ સંસાધન પુરવઠાનો અંદાજ. પુરવઠો કોને કહેવાય? જે આપણને બધાને ખબર છે કે જ્યારે કોઈ પણ વસ્તુ છે જે સ્ટોર કરવાની હોય એને પુરવઠો કહેવાય. તો અહીંયા કીધેલું છે કે માનવ સંસાધન આયોજનમાં માનવ સંસાધનના પુરવઠા અંગે પણ પૂરતો ભાર આપવામાં આવે છે, કારણ કે કંપનીને જેવા પ્રકારના કર્મચારીઓ જોતા હોય અને જેટલા જોતા હોય તે બધી વસ્તુનું આયોજન છે જે માનવ સંસાધન આયોજનમાં કરવામાં આવે છે. માંગ પુરવઠાનો અંદાજ. માનવ સંસાધનની માંગ અને પુરવઠાનો અંદાજ કાઢ્યા પછી બંને વચ્ચેની અપેક્ષિત સમતુલા મેળવવા પ્રયત્ન કરવા પડે છે, જેથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થઈ શકે. આવી સમતુલા પ્રાપ્ત કરવા ભરતી બાદ પણ તાલીમ, બઢતી, બદલી, વિકાસ વગેરેની યોજનાઓ તૈયાર કરવામાં આવે છે. માંગ અને પુરવઠો. જેમ કે કર્મચારીઓ છે એને 15 કર્મચારીની જરૂરિયાત હોય, એની સામે 12 જ કર્મચારીઓની ભરતી થઈ હોય તો 15 અને 12 વચ્ચેની અપેક્ષિત સમતુલા છે એ મેળવવામાં આવે. જેટલા કર્મચારીઓની ભરતી થઈ ગઈ હોય ત્યાર પછી એને સારામાં સારું પરિણામ આપવા માટે કર્મચારીઓને જો જરૂર પડે તો એને તાલીમ આપવામાં આવે, એને બઢતી આપવામાં આવે, બદલી કરવામાં આવે, વિકાસ એનો કેવી રીતે કરવો એના માટેના અલગ અલગ ડેવલપમેન્ટ પ્રોગ્રામ છે જેનું પ્લાનિંગ કરવામાં આવે. એટલા માટે થઈને માંગ અને પુરવઠાનો અંદાજ છે જે કાઢવામાં આવે છે.
માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ. માનવ સંસાધન આયોજનથી માલિક, કર્મચારીઓ અને સમાજ તેમ બધાને ફાયદો થાય છે. માલિકને વધુ સારી ઉત્પાદકતાને લીધે સારી ગુણવત્તા, ઓછી પડતર વગેરે લાભ થાય છે. જ્યારે કર્મચારીઓને પસંદગીનું કાર્ય મળી રહે છે, તેથી તેની આવડત અને કૌશલ્યનો પૂરો લાભ મેળવી શકાય છે. જ્યારે સમાજ અને રાષ્ટ્ર માટે તેની પાસેના માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ થવાનો સંતોષ મળી રહે છે. માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ એટલે કે કર્મચારીઓ દ્વારા સારામાં સારી રીતે કાર્ય થતું હોય એનો કંપનીને, ઉદ્યોગ ધંધાને સંતોષકારક એની પાસે જવાબ છે એ હોઈ શકે. તો અહીંયા શું કીધું છે કે માનવ સંસાધન આયોજન દ્વારા માલિક અને કર્મચારીઓ અને સમાજ આ ત્રણેય લોકોને ફાયદો થાય છે. માલિકને કેવી રીતે ફાયદો થાય? તો માલિકને વધુ સારી ઉત્પાદકતાને લીધે સારી ગુણવત્તા, ઓછી પડતર વગેરે લાભ થાય છે. માલિકને કેવી રીતે લાભ થશે કે જ્યારે પણ કર્મચારીઓ છે એ કર્મચારીઓ વધારે પ્રમાણમાં ઉત્પાદન કરે, ઉત્પાદન વધારે પ્રમાણમાં થાય, ગુણવત્તા સારી હોય, ઓછી પડતર આવે, પરિણામે નફાનું પ્રમાણ છે એ વધારે હોય. તો એવી રીતે કંપનીના માલિકને અસર થશે. જ્યારે કર્મચારીઓને પસંદગીનું કાર્ય મળી રહે છે, તેથી તેની આવડત અને કૌશલ્યનો તે પૂરો લાભ મેળવી શકે છે. અને સમાજ અને રાષ્ટ્ર માટે તેની પાસેના માનવ સંસાધનનો શ્રેષ્ઠ ઉપયોગ થવાનો સંતોષ મળી રહે છે. ત્યાર પછી છે સામાજિક સુખાકારી. માનવ સંસાધનના શ્રેષ્ઠ ઉપયોગમાં જણાવ્યું તેમ માનવ સંસાધન આયોજનથી માત્ર માલિક કે કર્મચારીઓ જ લાભાન્વિત થાય છે તેમ નથી. ઓછા ખર્ચે વધુ ઉત્પાદનથી સમાજ કે રાષ્ટ્રને ઓછી અથવા વ્યાજબી કિંમતે જરૂરી માલ સેવા સંપ્રાપ્ત થાય છે. કર્મચારીને વેતન અને માલિકને નફો વધુ મળે છે. સૌને લાભદાયી છે. તેથી સમાજ અને રાષ્ટ્રની સમૃદ્ધિ, સુખાકારી, કલ્યાણ વધે છે. સામાજિક સુખાકારી કોને કહેવાય? કે જ્યારે કોઈ પણ કંપની દ્વારા કંપનીના માલિકને કે કંપનીમાં કાર્ય કરતા કર્મચારીઓને જેનો ફાયદો ન થતો હોય, પણ એનો જે ફાયદો છે તે સંપૂર્ણ સમાજને થતો હોય, જેને સામાજિક સુખાકારી કહેવામાં આવે છે. ત્યાર પછી છે બૌદ્ધિક પ્રક્રિયા. માનવ સંસાધન આયોજન એ સભાનતાપૂર્વકની બૌદ્ધિક પ્રક્રિયા છે. વિગતોનો સંચય, વૈકલ્પિક માર્ગોમાંથી પસંદગી વગેરેની ચોકસાઈપૂર્વક ગણતરીઓ કરીને કરવામાં આવે છે. તે હેતુપૂર્ણ અને સુવ્યવસ્થિત, સુગ્રથિત પ્રવૃત્તિ છે. તેનો હેતુ સંસ્થાનો હેતુ શ્રેષ્ઠ રીતે સિદ્ધ કરવાનો છે. બૌદ્ધિક પ્રક્રિયા. બૌદ્ધિક પ્રક્રિયા કોને કહેવાય? કે કોઈ પણ કાર્ય છે જે કરવા માટે બુદ્ધિની વધારે જરૂર હોય, પરિણામે ઓછા સમયની અંદર વધારે કાર્ય છે એ કેવી રીતે કરી શકાય, એને બૌદ્ધિક પ્રક્રિયા કહેવાય. તો માનવ સંસાધન આયોજન છે એને બૌદ્ધિક પ્રક્રિયા શું કામે કહેવાય? કારણ કે એના દ્વારા વિગતોનો સંચય, વૈકલ્પિક માર્ગમાંથી પસંદગી, જેમ કે એની પાસે 10 ઓપ્શન હોય તો એને ખબર હોવી જોઈએ કે 10માંથી એના કર્મચારીઓ માટે, એની કંપની માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ કયો છે. આ બધી વસ્તુની ગણતરીઓ કરવાનો હોય, એટલા માટે માનવ સંસાધન આયોજનને બૌદ્ધિક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. ત્યાર પછી છે પરિવર્તનશીલ પ્રવૃત્તિ. માનવ સંસાધન આયોજન જડ ન હોઈ શકે. પરિવર્તનશીલતા તેનું આગવું લક્ષણ છે. વૈજ્ઞાનિક, ટેકનોલોજીકલ સંશોધન, શોધખોળો સાથે કમ્પ્યુટર આદિ સ્વયં સંચાલિત યાંત્રિક સાધનોના બહોળા ઉપયોગ સાથે તાલ મિલાવવા ટેકનિકલ, કુનેહ, કૌશલ્યવાળા કર્મચારીઓની જરૂર પડે છે. તેમને તાલીમ, વિકાસની પણ આવશ્યકતા રહે છે. આ સંદર્ભમાં આયોજનમાં સતત પરિવર્તન જરૂરી બને છે. આમ માનવ સંસાધન આયોજન સર્વવ્યાપક, પરિવર્તનશીલ, સતત ચાલતી પ્રક્રિયા કે પ્રવૃત્તિ છે. પરિવર્તનશીલ પ્રવૃત્તિ કોને કહેવાય? જે ઓલરેડી તમે લોકો ફર્સ્ટ યરથી તમારે આ પોઈન્ટ છે જે કોઈને કોઈ રીતે આવે જ છે. પરિવર્તનશીલ કોને કહેવાય? કે ભાઈ માનવ સંસાધન આયોજન છે એ જડ નથી. જડ નથી શું કામે? કારણ કે સમય અને સંજોગો પ્રમાણે વૈજ્ઞાનિક રીતે કે ટેકનોલોજીકલ રીતે એની અંદર ચેન્જીસ છે જે પોસિબલ હોય છે. એટલા માટે એને પરિવર્તનશીલ પ્રવૃત્તિ છે એ કહેવામાં આવે છે. તો અહીંયા તમારે અર્થ, વ્યાખ્યા, આવશ્યક તત્વો અથવા લક્ષણોવાળો જે પોઈન્ટ છે એ અહીંયા પૂર્ણ થાય છે.